લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 75 ધોરાજી વિધાનસભા મતદાર વિભાગ દ્વારા ભાયાવદર ખાતે 8 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં તેમની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા તમામ વિધાનસભા મત વિસ્તારોમાં આ પ્રસંગે પદયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે આ 75 ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ગોવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા, ભાયાવદર શહેર ભાજપ અગ્રણી ઇન્દુભા ચુડાસમા, જિલ્લા અને તાલુકા ભાજપ અગ્રણીઓ તથા સંગઠનના નામી અનામી બધા જ પદાધિકારીઓ તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતેથી વિશાળ સંખ્યામાં ભાજપની હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરાયું। આ પદયાત્રા કુલ 8 કિલોમીટર લાંબી હતી, જેમાં દર 1.5 કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોની વિવિધ વેશભૂષા સાથે ઠંડા પીણાના સ્ટોલ, લીંબુ શરબત, પીવાના પાણી વગેરેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી। ગામે ગામ તંત્રનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોજીરા, ગઢાળા, ખાખીજાળિયા વગેરે ગામોમાંથી લોકો જોડાયા હતા અને ગામે ગામ લોકોએ ફૂલહારથી એકતા રથ અને પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું। ખાસ આ પદયાત્રાનું આકર્ષણ દર 1.5 કિલોમીટરના અંતરે પેટા સ્ટેજ ગોઠવી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા। આ પદયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ અને સામાજિક આગેવાનોએ જોડાઈ અને પદયાત્રા સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। વિપુલ ધામેચા, ઉપલેટા। રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ ઉપલેટા ધોરાજી વિધાનસભાની અંદર સરદાર @150 સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે હરેક વિધાનસભાની અંદર એક પદયાત્રાનું આયોજન કરેલું હતું। એ ભાગરૂપી આજે ધોરાજીની વિધાનસભાની અંદર ભાયાવદર ગામ ખાખીજાળિયા તરફ એક પદયાત્રાનું આયોજન થયું હતું। આ આયોજનની અંદર પ્રદેશ તરફથી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ તથા આપણા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ તથા તમામ પાર્ટીના આગેવાનો તથા હરેક સામાજિક ક્ષેત્રે, NGO ક્ષેત્રે સામાજિક આગેવાનો આ યાત્રાની અંદર જોડાણા હતા। આ યાત્રાની અંદર હરેક મોજીરા, ખાખીજાળિયાની અંદર હરેક ગામની અંદર પોઈન્ટમાં એક શ્રુતિ જેવું આખું આયોજન કરેલું હતું કે એક દેશની બેટી કેવી હોવી જોઈએ। રાષ્ટ્રપતિ, શિક્ષિત, ડૉક્ટર, નર્સ, વકીલ, પાયલોટ જેવી બાળકોએ શ્રુતિ પણ કરેલી હતી અને યાત્રાનું 18 વરણ આ યાત્રાની અંદર જોડાઈ અને યાત્રાને સુશોભિત બનાવી। એ તકે યાત્રાનું ખાખીજાળિયા ખાતે સમર્પણ કરી અને રાષ્ટ્રગીત સાથે સમર્પણ કરી અને આ યાત્રાનું ભવ્ય ઉજવ કરવામાં આજરોજ 75 ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આપણા યશસ્વીને માનનીય એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરેલું હતું। તો તેમાં ભાયાવદરથી પ્રસ્થાન થઈ 8 કિલોમીટરની એટલે કે આપણે ખાખીજાળિયા સુધીનું પદયાત્રાનું આયોજન હતું। તેમાં વચ્ચે સારા એવા સાંસ્કૃતિક કાર્યક્રમના પોઈન્ટ મૂકેલા હતા। રસ્તે ચા પાણી, શરબતો આ તે બધું એવી રીતના પ્રોસેસને એ લોકોએ સરસ મજાનું ગોઠવેલું હતું ને ખૂબ બહોળી સંખ્યામાં કે જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલના જેટલા આપણે કહીએ એટલા એના ઓછા છે, કારણ કે એમને જે આપણે તો એક પ્રેરિત છીએ કે એના ખાલી યાદગાર તરીકે આપણે આ બધું યાદ કરીએ છીએ, પણ ખૂબ સરસ બહોળી સંખ્યામાં ધોરાજી ઉપલેટા, ધોરાજી તાલુકો, ઉપલેટા તાલુકો અને ભાયાવદરથી પ્રસ્થાન કરીને ખાખીજાળિયા ગામ મુકામે બધાએ એમનું સમાપન કરી આજની આ પદયાત્રા પૂર્ણ કરી છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર સરદાર સાહેબના માનમાં સરદાર @150 ઉજવાઈ રહ્યું છે। એના ભાગરૂપે ગુજરાતની અંદર 16 થી 22 દરમિયાન દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજરોજ
ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આયાવદર સરદાર સાહેબના સ્ટેચ્યુએ પુષ્પાંજલિ કરી અને આયાવદરથી કાકીજાડિયા લગભગ 8 કિલોમીટર ઉપર બધા જ લોકોએ પદયાત્રા કરી અને અલગ અલગ 4 થી 5 પોઈન્ટ ઉપર બાળકોએ ખૂબ સ્વાગત કર્યું, દેશભક્તિના ગીતોથી સ્વાગત કર્યું અને સરદાર સાહેબની જે મેસેજ જાય એક ભારત આત્મનિર્ભર ભારતનો જે સંદેશ છે એ વ્યાપક રીતે ફેલાયો અને આ પદયાત્રામાં લગભગ ઓછામાં ઓછા 500 લોકો જોડાયા અને લગભગ 12:30 વાગે પદયાત્રા સમાપન થઈ. દરેકે દરેક પદયાત્રીઓને આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું નાથાભાઈ સુવા, આ ખાખીજાડિયા પડાવના ઇન્ચાર્જ ભારતની આપણે અખંડ એકતા યાત્રાના. હવે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના લોહ પુરુષની 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 16 થી 22 તારીખ સુધીના જે દેશભરના જે કાર્યક્રમો થાય છે એમાંનો ઉપલેટા ધોરાજી વિધાનસભાનો જે આ કાર્યક્રમ છે, ધોરાજી શહેર, ધોરાજી તાલુકો, ઉપલેટા શહેર, ઉપલેટા તાલુકો, ભાયાદર શહેર, એનું ભાયાદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએથી ખાખીજાડિયા સુધીમાં આપણે કુમાર શાળાના શિક્ષિકાઓ અને શિક્ષકો અને બધા સાથે રહી વિદ્યાર્થીઓ મોજીરા, ગઢાળા અને ખાખીજાડિયા અને છેલ્લે અહીં ખાખીજાડિયા મુકામે બધાને ભોજન કરાવી અને અંદાજે 500 જેટલા લોકોએ એકી સાથે અહીંયા બધાએ ભોજન લીધું અને આ એકતા યાત્રાનું સમાપન કર્યું ખાખીજાડિયા મુકામે. તો ખાખીજાડિયા ગામના બધાએ અમારા આગેવાનો, આઈ સમાજના પ્રમુખ છે, કાનભાઈ સુવા છે, મુળુભાઈ છે, રાજભાઈ ગોયલ છે, માજી પ્રમુખ સરપંચ છે કે કેતનભાઈ સુવા, બધાએ લોકોએ હાજરી આપી અને બધાની વ્યવસ્થિત કામગીરીથી બધા એકતા યાત્રાનું સમાપન કર્યું ખાખીજાડિયા. બોલો ભારત માતા કી જય.